નવમા સ્કંદમાં સૂર્યવંશના પ્રભાવી રાજાઓની કથાનું વર્ણન છે. સૂર્યવંશની 67મી પેઢીએ ભગવાન શ્રીરામનો જન્મ થયો. ગણતરી માંડો. બ્રહ્માજીના દીકરા કશ્યપને ત્યાં આદિત્યો થયા બધા, ને તે સૂર્ય દેવતાઓ, પછી ત્યાંથી ઈક્ષ્વાકુ, અને ત્યાંથી આખી ઈક્ષ્વાકુ વંશની શરૂઆત થઈ, અને ત્યાં અનેકો પ્રભાવી રાજાઓ થયા. અજ રાજા, રઘુ રાજા, અમરીશ રાજા, હરિશ્ચંદ્ર રાજા, ભગીરથ રાજા, અસુબંજસ રાજા, આ બધા પ્રભાવી રાજાઓ આ લિનિએજમાં થયા. ગંગાજીને ધરતી ઉપર લઈ આવનાર ભગીરથ રાજા, ગંગાજીને ધરતી પર લાવનાર ભગીરથ રાજા શ્રીરામના પૂર્વજો છે. હરિશ્ચંદ્ર રાજા, જેમના સત્યના વર્ણનો કરતા કવિઓ થાકી જાય એવા સત્યવાદી હરિશ્ચંદ્ર, એ શ્રીરામના પૂર્વજો. આ બધા પૂર્વજો છે, એક જ લિનિએજ છે. તો એ જ લિનિએજમાં, એ જ ધારામાં 67મી પેઢીએ ભગવાન શ્રીરામનો જન્મ થયો, અને ચંદ્રવંશની 90મી પેઢીએ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. શ્રી રામ અને શ્રી કૃષ્ણ તત્વ વિશે આપણે પ્રથમ દિવસથી જ ચર્ચા કરતા આવ્યા છીએ, અને કથાની આચાર સંહિતા છે કે કૃષ્ણાવતારનો પ્રાગટ્ય થાય એ પૂર્વ રામાવતારનો પ્રાગટ્ય થાય. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હવે નવમ સ્કંદ અને દસમ સ્કંદમાં કથિતો વંશ વિસ્તારો, સોમ અને સૂર્ય, સોમ માને ચંદ્ર, ચંદ્ર અને સૂર્ય વંશના વિસ્તારનું વર્ણન છે. દશરથ રાજા પુત્ર કામેષ્ટી યજ્ઞ કરે છે, અને ત્રણેય રાણીઓમાં પ્રસાદ વહેંચવામાં આવે છે, અને ત્રણેય રાણીઓને ત્યાં રામ, લખન, ભરત અને શત્રુઘ્ન એમ 4 ભાઈઓનો જન્મ થાય છે. સમસ્ત અયોધ્યા નગરીમાં ઉત્સવનું વાતાવરણ છે. 2 મિનિટ ભગવાન રામનો પ્રાગટ્ય, એનું દર્શન કરીએ. આપણે કૃષ્ણ જન્મની કથા ઉપર પ્રસ્થાન કરવાનું છે. દસમ સ્કંદ ભાગવતજીનું હૃદય છે, અને હૃદયમાં ભગવાન પ્રગટે છે. ભાગવતજીના દસમ સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. આમ તમે જુઓ ને તો ભાગવત કથામાં 12 સ્કંદ છે. 12 સ્કંદમાંથી ભગવાનનું પ્રાગટ્ય છેટ 10મા સ્કંદમાં થાય. રામકથાના 7 સોપાન છે, અને એના પ્રથમ સોપાનમાં જ ભગવાન રામનો જન્મ થઈ જાય, બાલકાંડ. ભાગવતમાં છેટ 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. હજી ભાગવત કથા 7 દિવસની હોય અને રામ કથા 9 દિવસની હોય. ભાગવત કથા 7 દિવસની હોય, પણ એમાં છેટ ચોથા દિવસે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય. રામકથા 9 દિવસની હોય, પણ એમાં બીજા જ દિવસે ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય. નવધા રૂપી 9 સ્કંદ જેના હેમખેમ પાર પડી જાય, નવધા ભક્તિ સ્વરૂપ 9 સ્કંદ ના શ્રવણ પછી આનંદ ઘન સ્વરૂપ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અને ખરેખર તો 10મું સ્કંદમાં માધુર્ય અત્યંત છે. અત્યાર સુધી જે કથાઓ કરીને એમાં જ્ઞાનનું પ્રાચુર્ય વધારે, પ્રધાનતા વધારે હતી. ગઈકાલે કે એના પાછલા દિવસે જ આપણે
જ્ઞાન વિજ્ઞાનની વાતો કરી, સૃષ્ટિના સર્જન સંબંધિત વાતો કરી. તો ભાગવતજીના શરૂઆતના સ્કંદોમાં જ્ઞાન વિજ્ઞાન આની બધી પ્રધાનતા છે, પણ એક વખત દસમ સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય ત્યારે વ્યાસજી આ કથાનો ગેર ચેન્જ કરી નાખે છે અને પછી ભાગવતજીમાં માત્ર ને માત્ર પ્રેમ તત્વની ચર્ચા છે. પછી છે અમુક એકાદશ સ્કંદમાં ને નવ યોગેશ્વરો સાથે ચર્ચા છે એ છે, પણ મુખ્યતઃ દસમ સ્કંદ પછી જે ભાવ મળે છે એ છે પ્રેમનો. ભાવના પ્રધાન થઈ જાય છે હવે આ ગ્રંથ. અત્યાર સુધી જ્ઞાન પ્રધાન હતો, પણ હવેથી આ ગ્રંથ ભાવ પ્રધાનતા તરફ ગતિ કરે છે. અને જીવનમાં બેય તત્વ જરૂરી છે. જીવનમાં જ્ઞાન પણ જોઈએ, પણ નકરું જ્ઞાન છે ને આપણને સૂકા ઠૂઠા જેવું કરી નાખે. जीवन में ज्ञान भी जरूरी है, लेकिन केवल और केवल ज्ञान व्यक्ति को शुष्क बना देता है. व्यक्ति ड्राई हो जाता है, शुष्कता आ जाती है जीवन में से, मानस बोरिंग થઈ જાય. અને એટલા જ માટે બહુ જ્ઞાની માણસ હોય ને પછી બોરિંગ હોય, કારણ કે એના જ્ઞાને એને શુષ્ક બનાવી દીધું છે. એ વાતો કરે ને એ પછી કોઈને સમજાય નહીં, હોય બધી કામની પણ સમજાય નહીં. क्यों? क्योंकि उसके ज्ञान ने उसको शुष्क बना दिया है. बात समझ में कब आती है? जब बात में ज्ञान के तत्व के साथ उसमें भाव भी जुड़े तो वो हृदय तक पहुंचती है. यानी हमें बुद्धिमान होना है, बुद्धू नहीं रहना है. પણ ખાલી બુદ્ધિથી જીવનનો સંપૂર્ણ આનંદ મળતો નથી. હૃદયમાં ભાવ હોય, यहाँ से हम बुद्धिमान बने, यहाँ से हम ज्ञानी बने और हृदय से हम भावनावान बने. बुद्धि मस्तिष्क और हृदय का जब मिलन होता है तब जीवन में आनंद आता है. मस्तिष्क और हृदय का मिलन. અને શ્રી કૃષ્ણની અંદર આ બે તત્વો છે, તમે જોજો. શ્રી કૃષ્ણ શું કામ અદ્વિતીય છે, અજોડ છે, બેજોડ છે? કારણ કે એની અંદર બે વસ્તુ છે. રામજીએ કોઈ શાસ્ત્રની રચના નથી કરી, રામજીએ કોઈ શાસ્ત્ર નથી આપ્યું. રામજીએ શાસ્ત્રનું પાલન કર્યું છે, પણ રામજીએ કોઈ શાસ્ત્ર નથી આપ્યું. श्री कृष्ण ने शास्त्र दिया है. गीता जैसा अनमोल बोध संसार को दिया है. श्री कृष्ण ने गीता जैसा अनमोल ज्ञान, अनमोल शास्त्र आप्યું છે. શ્રી કૃષ્ણ ગીતા જેવો એ દરજ્જાનું જ્ઞાન જ્યાં આપે, જ્યાં સાંખ્ય શાસ્ત્રની વાત થતી હોય, જ્યાં કર્મની મીમાંસાની વાત થતી હોય, સાંખ્યની વાત થતી હોય, જ્ઞાન વિજ્ઞાનની વાત થતી હોય, એવું શાસ્ત્ર પણ જે આપે, અને એ જ વ્યક્તિ સેમ માણસ યમુના તટે વાંહળી વગાડીને ગોપીઓ સાથે રાસે રમી શકે. આ બે વ્યક્તિ જુદા નથી, એક જ છે. અને એટલા માટે શ્રી કૃષ્ણ બેજોડ છે કે वो गीता जैसा ज्ञान भी दे सकते हैं. તો પણ ખાલી આ જ નહીં. હવે માણા ખાલી ઈ જ કર્યા રાખે તો કેટલો બોરિંગ ન લાગે? સીધું આમ તમે આમ કોકની હારે બેહો, તમને એવા માણાર બેહવું ગમે, તમે એની હારે બેહો અને સીધું જ્ઞાનના થપાટા જ માર્યા રાખે, થપાટા જ માર્યા રાખે. આપણને એમ થયું બસ ભાઈ હવે હું ઊભો થાવ, મૂક મને, સવારના પોરમાં મારા સિવાય કોઈ મળ્યું નહીં. તો તમને કોઈ વ્યક્તિ જ્ઞાનના થપાટા જ માર્યા રાખે ને તો તમને મજા ન આવે. आनंद भी तो चाहिए. तो जिसमें ज्ञान भी हो और प्रेम आनंद भी हो, ऐसे कृष्ण परमात्मा की कथा की तरफ हम प्रस्थान कर रहे हैं. તમે કોઈ સિરિયસ ડોક્ટર હોય, તમે ઘણા હવે તો બધા ફરક આવતો જાય, પણ એકદમ આમ તમે આમ અત્યંત જ્ઞાની લોકો અત્યંત હોય ને, પછી તમે એમને કહો કે આમ તમે ઊભા થઈને જરાક આમ ડાન્સ કરો, તો એમ કહે છે કે ના આપણને ઈ ન ફાવે. નથી એવા હોય ને લોકો, એવા હોય ને તે જ્ઞાની હોય, આ હોય, પણ પછી બીજું બધું મન ન ફાવે. श्री कृष्ण हमें संदेशा देते हैं, हम यहाँ से ज्ञानी महाज्ञानी होते जाएं, लेकिन यहाँ से हम नटखट ही रह जाएं. शराफत छोड़्या वगરની શરારત કરવી, એનું નામ શ્રી કૃષ્ણ.
અડધી લીટીમાં શ્રી કૃષ્ણ તત્વને જો સમજવું હોય, શ્રી કૃષ્ણ क्या है तो કે શરાફત છોડ્યા વગરની શરારત. देखिए शरारतों में भी फर्क होता है ना. घना लोग शरारत करे पर कोक ने कन्नड़वा जता हो. नहीं, शराफत नहीं छोड़नी है लेकिन शरारत भी नहीं छोड़नी है. वो श्री कृष्ण है.